हेलो मित्रों, आज આપણે વિજ્ઞાન અને ટેકનોલોજીના બુક વિશે માહિતી તમને જણાવું। હવે જે વિદ્યાર્થી મિત્રો ડીવાયએસ એસટીઆઈની પીએની તૈયારી કરે છે, જીપીસી ક્લાસ 1-2 તેના માટે ઇનફ છે વિજ્ઞાન અને ટેકનોલોજીની હું જે અહીંયા બુક જણાવું। અહીંયા મારી પાસે જૂની બુક છે અથવા મારી બનાવેલી નોટ્સ છે, તો તે હું તમને જણાવી જેથી કરીને તમને ખ્યાલ આવે કઈ રીતે નોટ્સ બનાવવાની અને સામાન્ય વિજ્ઞાનના ટોપિકમાં કયા કયા કરવાની બુક અથવા શું રીડ કરવાનું, વિજ્ઞાન અને ટેકનોલોજી, પર્યાવરણ અને સાયન્સ એન્ડ ટેક માટે જે ટોપિક હોય છે એ કઈ બુકમાંથી કવર થાય છે અથવા કયા કયા પ્રકારની બુકમાંથી કવર થાય છે તે પણ હું તમને આગળ જણાવીશ। અહીંયા આપણે સિલેબસ વાઇઝ જ તમને જણાવી દઉં એટલે વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ આવે કયો સિલેબસમાં કયો ટોપિક જે છે એ કઈ કઈ બુકમાંથી તમને મળી રહે છે। અહીંયા મારી પાસે જે બુક છે હું તમને બતાવું છું। આપણે લેટેસ્ટ 2025માં જે કંઈ બુક આવશે વિજ્ઞાન અને ટેકનોલોજી તો તેનો પણ રિવ્યૂ આપણી ચેનલમાં આવી જશે। એન્વાયરમેન્ટની બુક આવશે તો તેનો પણ રિવ્યૂ આવી જશે, કારણ કે હજી સુધીમાં 2025માં કોઈ બુક એવી અપડેટ આવેલી નથી વિજ્ઞાન અને ટેકનોલોજી પર્યાવરણની, તો આવશે તો આપણી ચેનલમાં રિવ્યૂ આવી જશે। અહીંયા પહેલાં તમને જણાવી દઉં કે 3 વિભાગમાં હોય છે આ 5મા નંબરનો ટોપિક વિજ્ઞાન અને ટેકનોલોજીવાળો, સામાન્ય વિજ્ઞાન અને પર્યાવરણ। તો અહીંયા પહેલાં તમને જે પહેલાં સ્ટાર્ટિંગના જે 2 ટોપિક છે વિજ્ઞાન અને ટેકનોલોજીવાળા, સામાન્ય વિજ્ઞાન અને ટેકનોલોજીવાળા, પછી ઇન્ફોર્મેશન કોમ્યુનિકેશન ટેકનોલોજી છે આઈસીટીવાળા। તો આ બંને ટોપિક જે છે એ તમે કોઈપણ પ્રકારની બુક તમારી પાસે હોય તો અહીંયા જેમ કે મારી પાસે વિજ્ઞાન અને ટેકનોલોજી શહેજાદ કાઝીની બુક છે, આ સારી એવી બુક છે, આમાંથી ઘણું બધું કવર થઈ જાય છે જે વિજ્ઞાન અને ટેકનોલોજીના ટોપિક હોય છે એ બધાય। તો આવી રીતના તમારી પાસે કોઈ બુક હોય તો એ તમે રીડ કરી શકો છો। પછી અહીંયા જે છે અંતરિક્ષ અને અવકાશનું આપેલું એ પણ આ બુકમાં કવર થઈ જાય સારું એવું। આની સાથે સાથે તમારે જે છે એ કરંટ અફેર તૈયારીમાં કરતું રહેવાનું, એ પણ હું તમને આગળ બતાવ્યું કરંટ અફેર તમારે કઈ જગ્યાએથી રીડ કરવું અને મેં કઈ રીતના કરંટ અફેર બનાવેલું છે અથવા કઈ રીતના જે આ અંતરિક્ષ અને સંરક્ષણના જે ટોપિક છે જે વારંવાર પરીક્ષામાં પૂછાતા હોય છે એની કઈ રીતના મેં નોટ્સ બનાવેલી છે એ પણ હું તમને જણાવીશ। ભારતની ઉર્જા નીતિ અને પરમાણુ નીતિ એ પણ આ બુકમાં કવર થઈ જાય છે, ઘણું બધું આ બુકમાં કવર થઈ જાય છે, પણ આ વિજ્ઞાન અને ટેકનોલોજીની બુક છે, સામાન્ય વિજ્ઞાન આમાં કવર નથી થતું, એ ખાસ કરીને ધ્યાનમાં રાખજો। અને 5મા નંબરનો ટોપિક પર્યાવરણ છે, તો પર્યાવરણનો જે આ ટોપિક જે છે આપેલો એ એક જ બુકમાંથી કવર થઈ જશે, એ પણ હું તમને બુક જણાવું। અહીંયા પહેલાં તમને મેં આ બુક જણાવી, આ બુકમાં વિજ્ઞાન અને ટેકનોલોજી હું રીડ કરું છું। પછી ઘણા વિદ્યાર્થી મિત્રોને પીડીએફ પણ આપણી ટેલિગ્રામ ચેનલમાં અમુક મૂકેલી છે, તો એમાંથી પણ તમારે સારી એવી પીડીએફ અથવા એવું લાગતું હોય તો ડાઉનલોડ કરીને ઝેરોક્સ કઢાવી શકો। જેમ કે ઈસરોની જે છે આ પણ સારી એવી કોકે બનાવેલી છે વિદ્યાર્થી મિત્રએ, તો આ પણ સારી એવી છે બુક અથવા પીડીએફ તમે કહી શકો છો, આની પણ તમે પ્રિન્ટ કઢાવી શકો છો। આવી રીતના કાંઈ મળતું હોય તો એ પણ તમારે પ્રિન્ટ કઢાવી લેવાની જેથી કરીને પરીક્ષાલક્ષી માહિતી તમને વધુ સારી રીતના મળી જાય। પછી સામાન્ય વિજ્ઞાનનો ટોપિક, તો કે સામાન્ય વિજ્ઞાન માટે તમારે બીજું કાંઈ નહીં, 7મા ધોરણથી લઈને 10મા ધોરણની ટોપિકની વિજ્ઞાનની બુક આવે છે, જીસીઆરટી વિજ્ઞાન ધોરણ 7ની એ બુક છે। તો આવી રીતના જે કંઈ બુક છે 7, 8, 9 અને 10 આ 4 જે છે એ સામાન્ય વિજ્ઞાનની તમે બુક કરો એટલે તમારું ઇનફ છે, તમારું બધું આમાં કવર થઈ જશે। મેક્સિમમ તો આમાં બધું કવર થઈ જાય છે, વિજ્ઞાનના જે કંઈ સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો પૂછાય છે એ બધા મેક્સિમમ આમાંથી કવર થઈ જતા હોય છે। બેઝિક પ્રશ્નો હોય છે પણ એ બધા આમાંથી કવર થઈ જાય। મેક્સિમમ તો 9મા 10મા ધોરણની બુકમાંથી પૂછાતા હોય છે, પણ તો પણ તમારે કરી લેવા। 7મા ધોરણની, 8મા ધોરણની, 9મા ધોરણની અને 10મા ધોરણની આ 4 જીસીઆરટી હું રીડ કરું છું। અને તમે આની કોઈ બુક આવે છે, ઘણી બધા પ્રકારની બુક આવે છે, આપણી ચેનલમાં પણ ઘણા બધા રિવ્યૂ આવેલા છે જીસીઆરટી એનસીઆરટીના, તો એ બુકમાંથી પણ તમે કોઈ પણ પ્રકારની એક બુક લઈ શકો છો। અને એના પણ ઘણા વિદ્યાર્થી મિત્રોના સવાલો આવે છે કે જીસીઆરટી એનસીઆરટી વિશે, તો તેનો પણ એક વિડીયો બનાવી આપી કે કઈ બુક તમે રીડ કરવી। હવે અહીંયા તમે જોઈ શકો 3જા નંબરનો ટોપિક છે ને એની મેં અલગથી બુક પણ આ બનાવેલી છે। અહીંયા તમે જોઈ શકો છો મારી પાસે ઈસરો ડીઆરડીઓના જે કાંઈ તાજેતરમાં પરીક્ષણો થયેલા છે, જેમ કે જે કાંઈ માહિતી બધી હોય છે એવી રીતના હું એ બનાવતો હોય છે। જેમ કે અહીંયા તમે જોઈ શકો છો નિર્ભય મિસાઇલ વિશે ડીઆરડીઓ દ્વારા બહાર પાડવામાં આવેલી હતી અને એની બધી માહિતી લખેલી છે। આવી રીતના તમે જોઈ શકો છો ચિનુક હેલિકોપ્ટર વિશે, પછી મિશન શક્તિ વિશે, આવી રીતના જે કાંઈ કરંટ અફેરમાં લગતા જે મિશનો હોય છે તેની હું નોટ્સ બનાવતો હોય છે। મારી આ નોટ્સ છે અને આમાં સાથે સાથે મેં યોજનાઓની પણ નોટ્સ બનાવેલી છે, તમે જોઈ શકો છો જે કાંઈ યોજના હોય છે તે પણ હું આ બુક બનાવતો હોય છે। આવી રીતના 2 બુક છે, એક જૂની બુક છે મારી પાસે અને એક આ નવી બુક છે, આમાં પણ મેં બનાવેલી તમે જોઈ શકો છો। જે સાયન્સ એન્ડ ટેકનો જે હોય છે જેમ કે આઈએનએસ વિક્રાંત છે, પછી તાજેતરમાં વાયરસ જે કાંઈ આવેલા છે અને અલગ અલગ બધી હોય છે એ રીતના મિશનો અથવા જે કાંઈ અભિયાનો હોય છે તેના વિશેની મેં આ નોટ્સ બનાવેલી છે। તો આવી રીતના હું નોટ્સ પણ બનાવું છું સાથે સાથે। અને કરંટ અફેરની મેગેઝિન તમને જણાવી દઉં, જેમ કે આ મારી પાસે ઓલ ઇન બોક્સ છે, તો આમાં જે કાંઈ સાયન્સ એન્ડ ટોપિકના જે પ્રશ્નો આવતા હોય છે તે કરંટ અફેરને લગતા, તો અહીંયા અલગથી એક ટોપિક આપેલો છે, તો આ પણ ટોપિક તમારે ખાસ છેલ્લા 6 મહિનાના કરીને જવા। કોઈ પણ પરીક્ષા હોય જીપીએસસીની તો એમાં 6 મહિના વિજ્ઞાન ટેકનોલોજીના કરી જવા। અહીં તમે જોઈ શકો ટેકનોલોજીની આજકાલ કરીને ટોપિક આપેલો છે, એમાં ડિફેન્સ અને બંને સ્પેસ બંને અલગ અલગ આપેલા હોય છે, તો અહીંયા જે હોય છે આ તમારે બધું રીડ કરીને જવાનું, આવી રીતના છેલ્લા 6 મહિનાનું। હવે આ વાત થઈ જે છે વિજ્ઞાન ટેકનોલોજી સામાન્ય વિજ્ઞાનની।
હવે જો એન્વાયરમેન્ટની વાત છે તો એન્વાયરમેન્ટ માટે એક આ મારી પાસે જૂની બુક છે, પર્યાવરણની ઈ વિદ્યાલયની આવે છે. હવે આ બુક કદાચ નથી મળતી, પણ આનું કદાચ નવું લેટેસ્ટ વર્ઝન 2025માં આવે તો એનો રિવ્યૂ આપણે ચેનલમાં કરી આપીશ. પણ બાકી બીજી કોઈ એન્વાયરમેન્ટની બુક આવશે તો તેનો પણ રિવ્યૂ કરી આપીશ. અને જો જૂની બુક મળતી હોય, જેમ કે ફ્લિપકાર્ટમાં મળતી હોય તો ફ્લિપકાર્ટમાંથી તમે લઈ લેજો. નીચે તમને ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે, અથવા અત્યારે વિડીયોમાં દેખાતી છે ત્યાં પણ તમે ક્લિક કરી અને જો તમને મળતી હોય તો ત્યાંથી પણ જૂની બુક તમે પરચેસ કરી શકો છો. કારણ કે એન્વાયરમેન્ટનું ખાલી અપડેટ તમારે કરી દેવાનું હોય છે. બાકી અહીંયા તમે બતાવો, તમને આ બુકનો રિવ્યૂ પણ આપણી ચેનલમાં કરેલો છે. જો તમારે જોવું હોય તો જીપીએસસી બુક લિસ્ટમાં જશો એટલે તમને મળી જશે આ બધી બુકના. અહીંયા તમે જોઈ શકો છો એન્વાયરમેન્ટના જે ટોપિક છે એ બુકમાં સારા એવા બધા કવર થઈ જાય છે. ટોટલ બધા કવર આમાં થઈ જાય. સારી એવી આ બુક બનાવવામાં આવેલી છે. આવી રીતના એક આ મારું હતું, હું આ બધી બુકમાંથી રીડ કરું છું. તમે જોઈ શકો છો આ બધી બુકમાં મેં રીડ કરેલું છે અને બધા ટોપિક સારા એવા કવર થઈ જાય છે આ બુકમાં. તો આવી રીતના એક આ બુક લિસ્ટ હતું વિજ્ઞાન અને ટેકનોલોજીનું. આની પહેલાં આપણે તમને જણાવી દઉં, ભૂગોળનું બનાવેલું છે, ઇતિહાસનું બનાવવાનું બાકી છે કદાચ, તો એ પણ તમને બનાવી દઈશ કાલ 1-2 દિવસમાં, જેથી કરીને જે વિદ્યાર્થી મિત્રોને એસટીએની પરીક્ષા આવવાની છે અને બીજી પણ જીપીએસસી ક્લાસ 1 to 2026માં આવવાની છે તો તેના પણ માટે પણ મહત્વનું બની રહે બુક લિસ્ટ. આ બધું બુક લિસ્ટ કોમન છે. ડીવાસો, એસટીઆઈ, પીઆઈ, જીપીએસસી ક્લાસ 1 to એના માટે એટલું ઇનફ છે. તમે એટલું રીડ કરશો તો તમારે પ્રી તો આરામથી નીકળી જ જશે. બાકી આપણે તમારી ઇકોનોમીનું, બંધારણનું અને ભૂગોળનું બુક લિસ્ટ બનાવેલું છે તો એ જીપીએસસી બુક લિસ્ટમાં જશો એટલે તમને મળી જશે. હમણાં તાજેતરમાં છે, અથવા જૂના વિડીયો થોડાક સર્ચ કરશો તો પણ તમને મળી જશે. આવી રીતના એક હતું. બીજા જે છે ઇતિહાસ અને કલ્ચર માટેનું પણ બનાવી આપી, જેથી કરીને વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ આવે. 2024માં તો બનાવેલું જ છે બુક લિસ્ટ. જો તમારે એ જોવું હોય તો જીપીએસસી બુક લિસ્ટમાં જઈને તમે જોઈ શકો છો. બાકી જે છે મેથ અને રીઝનિંગ અને કરંટ અફેરનું તો મેં બનાવેલું જ છે. થોડાક દિવસ પહેલાં જ બનાવેલો હતો, કરંટ અફેર કેટલા મહિનાનું કરવું, શું કરવું. તો એવી રીતના આ એક બુક લિસ્ટ હતું. અને જો વિડીયો ગમે તો ખાસ કરીને લાઇક કરી આપજો. તમારા મિત્રો પણ શેર કરજો, જેથી કરીને એને પણ ખ્યાલ આવે કે આવી રીતના જે છે જીપીએસસી ક્લાસ 1 ની તમે શરૂઆત કરતા હો ડીવાયસો એસટીએ પરીક્ષાની, તો આવી રીતના બેઝિક ટોપિક અને આવી રીતના તમે સિલેબસ અનુસાર બધી મટીરિયલ ભેગું કરી શકો છો. અલગ અલગ જે પ્રકાશનનું અથવા જે કાંઈ તમને મળે એ અહીંયા તમે આ ચેનલમાં જોડાયેલ રહેજો તો તમને બુક રિવ્યૂ પણ મળતા રહેશે અને નવું બુક લિસ્ટ પણ અપડેટ થતું રહેશે. નવી નવી બુકો આવે એ પણ આપણી ચેનલમાં રિવ્યૂ થતા હોય છે. ભલે વિદ્યાર્થી મિત્રો તમે લો કે ન લો એ વાત અલગ છે, ખાસ કરીને રિવ્યૂ તમારે જોવા, જેથી કરીને તમને ખ્યાલ આવે નવી બુક અપડેટ કઈ આવી છે. અને જો તમે કોઈ પણ એક બુક રહેતા હો, જેમ કે આ બુક મેં લઈ લીધી, હું આ જ બુક રીડ કરું છું, આમાં મારે અપડેટ કરવું હોય ને તો હું અંદર જ અપડેટ કરી દઉં છું, પછી કાંઈ તમારે લેવાની જરૂર નથી. એટલે આવી રીતના એક વખત તમે બુક પરચેસ કરશો તો બીજી વખત તમારે કાંઈ લેવાની જરૂર નથી. એટલે આવી રીતના એક આ બુક રિવ્યૂ હતો. અને બીજા પણ જે કાંઈ તમારા પ્રશ્નો સવાલ હોય નીચે લખજો, તો એના પણ અલગથી આપણે વિડીયો બનાવવાની કોશિશ પૂરેપૂરી કરી. અને બાકી તમારે જો બીજા કાંઈ પણ પ્રશ્નો હોય જે એક્ઝામને લગતા તો એ પણ નીચે જણાવજો, તો તેના પણ જવાબ આપવાની પૂરેપૂરી કોશિશ કરી. અને ચેનલમાં ખાસ કરીને જોડાઈ રહેવા વિનંતી. તમારા મિત્રો પણ શેર કરજો. બીજા પણ આપણે બુક રિવ્યૂ, બુક કમ્પેરિઝનના વિડીયો આવવાના છે. ભૌતિક ભૂગોળના એક વિડીયો મૂકેલો છે બુક કમ્પેરિઝનનો, ભારતની ભૂગોળનો પણ વિડીયો આવશે. અને બીજા કાંઈ પણ વિડીયો જે છે એ ક્લાસ 3ની બુક લિસ્ટ ભરતીના એ પણ બધા વિડીયો આપણી ચેનલમાં આવતા હોય છે. તો ખાસ કરીને જોડાઈ રહેવા વિનંતી. વિડીયો ગમે તો લાઇક ખાસ કરીને કરી આપજો અને ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી આપવા વિનંતી. થેન્ક યુ.